સૌથી પહેલા ટ્રેન્ડિંગ એડિટ ચેક કરો। આ એડિટ હમણાં ઇન્સ્ટાગ્રામ પર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે, તો આજે આપણે જોવાના છે કે એને બનાવવાનું કઈ રીતના છે। તો ચાલો ચાલુ કરીએ। સૌથી પહેલા આપણે એક બીટ એડ કરવાનું છે, જ્યાં ફોટો ઉપર આવીને બ્લિંક થાય છે ત્યાં આપણે એક બીટ એડ કરવાનું છે। તે આપણે અહીંયા બીટ્સમાં ગઈને આપણે ઓડિયોમાં ગઈને આપણે અહીંયાથી જ્યાં એ ફોટો આપણે બ્લિંક કરાવવાનો છે ત્યાં આપણે એડ કરી દેવાનો છે એક બીટ્સ એડ કર્યા બાદ આપણે ત્યાર પછી તમારે બધી ક્લિપ તમારી એડ કરી લેવાની છે। હું તો આ વિડીયોમાં એ જ વિડીયોની ક્લિપ બતાવું છું। તમારે જે ફોટો તમારો બ્લિંક થાય ને જ્યાંથી ચાલુ કરવાનો છે વિડીયો, ત્યાંથી તમારે ફ્રીઝ કરી લેવાનું છે અને એ ફ્રીઝ કરીને આપણે એને ઓવરલેમાં લઈ લેવાનું છે। ઓવરલેમાં લીધા બાદ આપણે એ ફોટાને આપણું જે વિડીયો ચાલુ થવાનું છે સ્ટાર્ટિંગ ત્યાં સુધી આપણે એને લઈ લેવાનું છે। ત્યારબાદ એ ફ્રીઝ કરેલા ફોટાને આપણે રિમૂવ બેકગ્રાઉન્ડ કરીને ઓટો રિમૂવ કરીને આપણે એનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરી દેવાનું છે। બેકગ્રાઉન્ડ રિમૂવ કર્યા બાદ આપણે એક એડજસ્ટમેન્ટ લેયર બનાવવાનું છે। એડજસ્ટમેન્ટ લેયર આપણે એડજસ્ટ ઉપર ક્લિક કરીને એડજસ્ટ માંગીને આપણે સેચ્યુરેશનનું ઓપ્શન છે તેને આપણે એકદમ 0 કરી દેવાનું છે। 0 કરવાથી તમારી સ્ક્રીન બ્લેક એન્ડ વ્હાઇટ થઈ જશે। ત્યાર પછી એ એડજસ્ટમેન્ટ લેયરને આપણે જ્યાંથી આપણું વિડીયો ચાલુ થવાનું છે ત્યાં સુધી આપણે એને લઈ જવાનું છે। ત્યાર પછી આપણે લેયરમાં આવીને જે આપણો ફોટો છે બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલો એને ઉપર લાવી દેવાનું છે। ત્યાર પછી તમારો બેકગ્રાઉન્ડ બ્લેક એન્ડ વ્હાઇટ થઈ જશે અને ફોટો જે છે એક કલરમાં રહેશે। ત્યાર પછી આપણે 2 કી ફ્રેમ એડ કરવાની છે। કી ફ્રેમ તમારે ફર્સ્ટમાં અને એક લાસ્ટમાં એડ કરવાની છે। ફર્સ્ટ વાળી કી ફ્રેમથી આપણે ફોટો જે છે એને એકદમ નીચે લઈ જવાનો છે। ત્યાર પછી આપણે બેની વચ્ચે એક ગ્રાફ એડ કરવાનો છે। ગ્રાફ તમારે ફ્લો ટુ એડ કરવાનો છે। બેસ્ટ તો એ જ રહેશે। ફ્લો ટુ નામનો એક ગ્રાફ છે, એ તમે એડ કરશો તો તમારું કંઈક આવી રીતના વિડીયો દેખાશે। ત્યાર પછી આપણે બધી ઉપરની જે બ્લેક એન્ડ વ્હાઇટ ક્લિપ છે એમાં એનિમેશન એડ કરવાનું છે। એનિમેશનમાં ક્લિક કરીને તમારે કોમ્બોનું એક ઓપ્શન છે સાઈડમાં, ત્યાંથી આપણે આ પોપિંગ કેન્ડી નામનું એક એનિમેશન છે એ આપણે લઈ લેવાનું છે અને આપણી ઉપરની જેટલી પણ ક્લિપ છે બધીમાં વારા ફરતી આપણે એનિમેશન પોપિંગ કેન્ડી નામનું જે એનિમેશન છે એ આપણે એડ કરી દેવાનું છે। ઉપરની જેટલી પણ આપણી બ્લેક એન્ડ વ્હાઇટ ક્લિપ છે એ બધામાં આપણે સેમ પ્રોસેસથી આપણે કરી દેવાનું છે। ત્યાર પછી આપણો ફોટો ઉપર આવીને જે એનિમેશન આપવાનું છે ત્યાં તમારે આ ગ્લેર 2 નામનું એક ટ્રાન્ઝિશન છે તે તમારે એડ કરી દેવાનું છે। બસ તમારે ત્યાર પછી તો વિડીયોને સ્મૂથ સ્લોમાં આપીને તમારે બાકીના જે વિડીયો છે એ પાછળ જોડી દેવાના છે। તમારો વિડીયો બનીને તૈયાર। બસ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આવા જ નવા ટ્રેન્ડિંગ વિડીયો એડિટ શીખવા માટે। બાકી મળીએ નવા વિડીયોમાં।